લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના બાજવા છાણી વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળા પર ફરી એકવાર ભારદારી વાહન ફસાઈ જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ આ જ ગરનાળા પર એક ભારદારી વાહને સુરક્ષાત્મક લોખંડના એંગલ તોડી નાખ્યા હતા, છતાં આજ દિન સુધી સંપૂર્ણ મરામત ન થતા ફરી એ જ ઘટના બનતા તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। માહિતી મુજબ સાંજના વ્યસ્ત સમયમાં ગરનાળાની નીચી ઊંચાઈ હોવા છતાં વાહન પસાર કરવાનો પ્રયાસ કરાતા તે વચ્ચે જ ફસાઈ ગયું હતું। ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક રહેવાસીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। લોકોની માંગ છે કે ગરનાળાની ઊંચાઈ અંગે સ્પષ્ટ સૂચકફલક મૂકવામાં આવે, ભારદારી વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવે અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે।